આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. સરકારે ઘઉંના સંગ્રહને ફરજિયાત જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છૂટક તથા જથ્થાબંધ વેપારીઓએ 1 એપ્રિલથી આગળના આદેશો સુધી ઘઉંના સંગ્રહની સ્થિતિ જાહેર કરવી પડશે. આ નિર્ણય સંગ્રહખોરી રોકવા માટે લેવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પોર્ટલ પર જે એકમ નોંધાયેલ નથી તેણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને દર શુક્રવારે ઘઉં અને ચોખાના સંગ્રહની જાહેરાત કરવી પડશે. દૂરસંચાર વિભાગે નાગરિકોને થતી છેતરપિંડી અંગે સાવચેત રહેવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. વિભાગે વિદેશી વોટ્સએપ નંબરોથી થતી છેતરપિંડી વિશે પણ લોકોને જાગૃત કર્યા છે. વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે સાયબર ગુનેગારો સાયબર અપરાધ અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે આવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. વિભાગે કહ્યું છે કે તેના દ્વારા આવા કોલ્સ કરવામાં આવતા નથી અને તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે અને આવા કોલ્સ આવવાના કિસ્સામાં કોઈ પણ માહિતી શેર ન કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકોને દૂરસંચાર વિભાગ તરફથી તેમના મોબાઈલ નંબર બંધ કરી દેવા અથવા તો તેમના મોબાઈલ નંબરનો કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવાના ફોન કોલ્સ આવી રહ્યાની ફરિયાદ થઈ રહી છે. વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મતદાન આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. ત્યારે કચ્છમાં 100 વર્ષથી વધુની ઉંમરના 445 વરિષ્ઠ મતદારો નોંધાયા છે, જેઓ મતદાનમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. ભારતના ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરી છે. ત્યારે કચ્છમાં 85 વર્ષથી વધુના 14,427 મતદારો નોંધાયા છે, જે આ જોગવાઈનો લાભ લઈ શકશે. જ્યારે 445 શતાયુ મતદારો નોંધાયા છે, જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આવતીકાલે તારીખ 30મી માર્ચના રોજ યોજાનાર છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. અદાણી ગ્રુપે કચ્છના મુન્દ્રાથી મેટલ ઉદ્યોગ ક્ષેત્રના વ્યવસાયમાં વિધિવત શરૂઆત કરી દીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની કચ્છ કોપર દ્વારા ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલવા સાથે મુન્દ્રા ખાતે આવેલા તેના ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટના પ્રથમ યુનિટનો આરંભ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ $1.2 અબજનું રોકાણ કરી રહી છે. બીજા તબક્કાની પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે. અહીં અંદાજિત 2000 પ્રત્યક્ષ અને 5000 પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે. આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કચ્છ કોપરની કામગીરીની શરૂઆત સાથે અદાણી પોર્ટફોલિયો માત્ર ધાતુના ક્ષેત્રમાં જ પ્રવેશી રહ્યો નથી, પરંતુ તે ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તાજેતરમાં એર ઇન્ડિયા દ્વારા ભુજથી મુંબઈ વચ્ચે નવી એરબસ શરૂ કરાઈ છે, જેને લંડન સુધીની કનેક્ટિવિટી અપાઈ છે, જેથી ભુજથી લંડન જવા ઇચ્છતા મુસાફરો સીધી ટિકિટ કઢાવી શકે છે. ત્યારે 31 માર્ચથી વધુ એક હવાઈ સેવાનો આરંભ થવા જઈ રહ્યો છે. હવે મહારાષ્ટ્રના નાંદેડ સુધીની હવાઈ સેવા શરૂ થવાની છે. ભુજથી વાયા અમદાવાદ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ થવાની છે. 31 માર્ચથી આ સેવા શરૂ થશે, જેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. સ્ટાર એરના જણાવ્યા પ્રમાણે આ સેવાનો લાભ અઠવાડિયામાં 4 દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવારે મળી શકશે. નખત્રાણા પંથકમાં શિયાળુ રવિ પાક પેદાશમાં ઘઉં અને રાયડાનો પાક તૈયાર થતા પાકની કાપણીમાં કામમાં આધુનિક કટિંગ મશીન લગાડવામાં આવ્યા છે. બદલાયેલા સમયમાં નવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે. કાપણી મશીનથી 1 કલાકમાં 2 થી 2.5 એકર જેટલા વિસ્તારમાં ઝડપથી કાપણી કરી છોડમાંથી ધાન્ય સાફ થઈ જાય છે. તેને મશીનથી ચોખ્ખા કરવા ઓપલર મશીનમાં સાફ કરી બોરીઓ ભરવામાં આવે છે, તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. પંજાબ પ્રાંતમાંથી આવા કાપણી કામના કચ્છમાં અનેક મશીનો આવી કામમાં લાગ્યા છે. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે. આ મેચ સાંજે 7:30 વાગે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.